લાઇબ્રેરી અધિનિયમને ટૂંકમાં જાણ્યા પછી હવે આપણે દરેક રાજ્યના લાઇબ્રેરી અધિનિયમો વિસ્તારવાર જોઈશું. મદ્રાસ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1948 જે ભારતનું પ્રથમ લાઇબ્રેરી અધિનિયમ હતું, ડૉક્ટર એસ.આર. રંગનાથનના પ્રયત્નોથી અમલમાં આવ્યો. રાજ્યના દરેક જિલ્લામાં સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી અને લોકલ લાઇબ્રેરી શરૂ કરવાનું પ્રાવધાન કર્યું. નાણાકીય સ્ત્રોત માટે લાઇબ્રેરી સેસ, જેમાં હાઉસ ટેક્સ પર વધારાનો કર લાદવામાં આવ્યો. લાઇબ્રેરીનું સંચાલન કરવા માટે લાઇબ્રેરી કમિટીની રચના થઈ, જેનું મુખ્ય ફોકસ હતું જાહેર લાઇબ્રેરીની સેવાઓ ગામડાઓ સુધી પહોંચવાડી. બીજું છે આંધ્રપ્રદેશ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1960. મદ્રાસ પછી બીજું રાજ્ય. સ્ટેટ લાઇબ્રેરી ઓથોરિટી રચાઈ. દરેક જિલ્લામાં જિલ્લા ગ્રંથાલય સંસ્થાની સ્થાપના થઈ. નાણાકીય સ્ત્રોત માટે લાઇબ્રેરી સેસ પ્લસ સરકારી ગ્રાન્ટ પર આધાર રાખવામાં આવ્યો. વિશિષ્ટતા જોવામાં આવે તો કમ્યુનિટી લાઇબ્રેરી અને ગ્રામ્ય લાઇબ્રેરી માટેની પ્રણાલી પર ભાર મૂકવામાં આવ્યો. કર્ણાટક પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1965. લાઇબ્રેરીનું સંચાલન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક લાઇબ્રેરી હેઠળ કરવામાં આવ્યું. સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરી અને સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા સ્થાપિત. નાણાં માટે લાઇબ્રેરી સેસ ઓન પ્રોપર્ટી ટેક્સ. પબ્લિક લાઇબ્રેરીને ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને વિલેજ સ્તરે જોડવામાં આવી. મહારાષ્ટ્ર પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1967. લાઇબ્રેરી સેસ અર્બન પ્રોપર્ટી ટેક્સ પર લાગુ કરવામાં આવ્યો. ડિરેક્ટરી ઓફ લાઇબ્રેરીની રચના કરવામાં આવી. સ્ટેટ લાઇબ્રેરી કાઉન્સિલ જે લાઇબ્રેરી નીતિ માટે સલાહકાર સંસ્થા તરીકે કાર્યરત થઈ. રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર સુધી જાહેર લાઇબ્રેરીનું વિસ્તરણ કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1979. રાજ્યની જાહેર લાઇબ્રેરી સિસ્ટમને કાનૂની આધાર મળ્યો. સ્ટેટ લાઇબ્રેરી ડિરેક્ટરી રચાઈ. રાજ્યના તમામ લાઇબ્રેરીઓને જાહેર તથા સહાય પ્રાપ્ત એક નેટવર્ક હેઠળ લાવવામાં આવ્યા. ગામડાના વાંચનખંડને પણ લાઇબ્રેરી સિસ્ટમમાં સામેલ કરવામાં આવ્યા. મણિપુર પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1988. ઉત્તર પૂર્વ ભારતમાં સૌ પ્રથમ કાયદો. દરેક જિલ્લાને જાહેર લાઇબ્રેરી મળવાની જોગવાઈ કરવામાં આવી. નાણાકીય આધાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવ્યો. એલઆઈએસ વ્યવસાયિકોની નિમણૂક ફરજિયાત કરવામાં આવી. કેરળ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1989. રાજ્યમાં પહેલેથી જ કેરળ ગ્રંથાલય સંગઠન કાર્યરત હતું. 1989ના કાયદાથી કેરળ સ્ટેટ લાઇબ્રેરી કાઉન્સિલની રચના થઈ. રાજ્યની 5000થી વધુ લાઇબ્રેરીઓને કાનૂની માન્યતા મળી. લાઇબ્રેરી સેસનું પ્રાવધાન થયું. વિશેષતા સામાજિક ભાગીદારીનો સમાવેશ કરવામાં આવ્યો. હરિયાણા પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1989. ડિરેક્ટરી ઓફ પબ્લિક લાઇબ્રેરીની રચના કરવામાં આવી. રાજ્યમાં પબ્લિક લાઇબ્રેરી સર્વિસ વિલેજ સ્તર સુધી પહોંચાડી. નાણાકીય સ્ત્રોત જોવામાં આવે તો સરકારી ગ્રાન્ટ પર આધારિત હતી. મિઝોરમ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1993. જે નાના રાજ્યમાં લાઇબ્રેરી વિકાસ માટે કાયદેસર આધાર મળી રહ્યો. દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ફરજિયાત કરવામાં આવી. નાણાકીય સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી. ગોવા પબ્લિક લાઇબ્રેરી એક્ટ 1993. ગોવામાં જાહેર લાઇબ્રેરીઓને કાનૂની માન્યતા મળી. ગોવા સ્ટેટ સેન્ટ્રલ લાઇબ્રેરીને મુખ્ય કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવી. લાઇબ્રેરી ઓથોરિટીની રચના કરવામાં આવી. ગુજરાત પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2001. ગુજરાતમાં લાઇબ્રેરી ચળવળને કાનૂની આધાર મળ્યો. ગુજરાત ગ્રંથાલય પ્રાધિકરણની રચના થઈ. લાઇબ્રેરી સેસ જેમાં સ્થાનિક ટેક્સમાંથી ફાળો ઉઘરાવવામાં આવ્યો. દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ફરજિયાત કરવાનું. એલઆઈએસ વ્યવસાયિકોની નિમણૂક કાયદેસર રીતે કરવામાં. ઓડિશા પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2001. જાહેર લાઇબ્રેરી નેટવર્ક હેઠળ લાવવામાં આવી. સ્ટેટ લાઇબ્રેરી ઓથોરિટીની રચના થઈ. નાણાકીય આધાર રાજ્ય સરકાર દ્વારા પ્લસ ટેક્સ દ્વારા. ઉત્તરાખંડ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2005. નવું રાજ્ય બન્યા પછી જાહેર લાઇબ્રેરી માટે કાયદો ઘડવામાં આવ્યો. દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઓથોરિટીની રચના કરવામાં આવી. ઉત્તર પ્રદેશ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2006. રાજ્યની લાઇબ્રેરી પ્રણાલી માટે એકીકૃત માળખું થયું. લાઇબ્રેરી સેસનું પ્રાવધાન કરવામાં આવ્યું તથા એલઆઈએસ કર્મચારીઓ માટેની લાયકાત નક્કી કરવામાં આવી. રાજસ્થાન પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2006. રાજસ્થાન સ્ટેટ લાઇબ્રેરી ઓથોરિટીની રચના થઈ. લાઇબ્રેરી ડેવલપમેન્ટ માટે સરકારને કાનૂની માળખું મળ્યું તથા ગામડા સુધી લાઇબ્રેરી સેવા પહોંચાડવાની જોગવાઈ કરવામાં આવી. બિહાર પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2008. લાઇબ્રેરીઓ માટે કાનૂની આધાર મળ્યો તથા રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અને પબ્લિક લાઇબ્રેરીને નેટવર્ક હેઠળ લાવવામાં આવ્યું. છત્તીસગઢ પબ્લિક લાઇબ્રેરી એક્ટ 2008. છત્તીસગઢ સ્ટેટ લાઇબ્રેરી કાઉન્સિલની રચના થઈ, જેમાં નાણાકીય સ્ત્રોત માટે સેસને પ્રાધાન્ય આપવામાં આવ્યું તથા લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના કર્મચારીઓની કાયમી ભરતીની જોગવાઈ કરવામાં આવી. સામાન્ય વિશેષતાઓ જોઈએ તો રાજ્ય સ્તરે લાઇબ્રેરી ઓથોરિટી તથા ડિરેક્ટરીની સ્થાપના થઈ. લાઇબ્રેરી સેસ તથા પ્રોપર્ટી ટેક્સમાંથી ફંડ લેવામાં આવ્યું. ડિસ્ટ્રિક્ટ, તાલુકા તથા વિલેજ લેવલે લાઇબ્રેરીને પહોંચાડવામાં આવી. એલઆઈએસ વ્યવસાયિકો માટે લાયકાત તથા કાયમી પદની જોગવાઈ થઈ. યુનિવર્સલ એક્સેસ એટલે કે
રાજ્યના દરેક નાગરિકને વાંચન સેવા મળી રહે એનો પ્રયત્ન કરવામાં આવ્યો. નિષ્કર્ષ જોઈએ તો ભારતમાં લાઇબ્રેરી એક્ટનો વિકાસ 1948 થી 2008 સુધી થયો છે. પ્રથમ તમિલનાડુ, તાજેતરમાં જોઈએ તો બિહાર અને છત્તીસગઢ 2008માં. હજી સુધી તમામ રાજ્યોમાં લાઇબ્રેરી એક્ટ લાગુ નથી થયો, પણ જે રાજ્યોમાં કાયદો છે ત્યાં લાઇબ્રેરી પ્રણાલી વધુ મજબૂત અને સુવ્યવસ્થિત છે.